હેલો એવરીવન, માદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું તમારા માટે સ્પેશિયલ ચોકલેટ બ્રાઉની લઈને આવી છું, વિધાઉટ એગ, વિધાઉટ મેંદા એન્ડ વિધાઉટ ઈસ્ટ, અને ઇન્સ્ટન્ટ બની જતી એવી ચોકલેટ બ્રાઉની. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું લાગે છે ને ફ્રેન્ડ્સ. એ પહેલાં જો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. અને હા, આ જ રેસીપી સેમ ટુ સેમ પરફેક્ટ માપ સાથે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે આ બ્રાઉની તમારાથી કેવી બની છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે ચોકલેટ બ્રાઉની. ચોકલેટ બ્રાઉની બનાવવા માટે મેં જે 10 રૂપિયાનું ડાર્ક ફેન્ટસીનું વેનીલા ફ્લેવરનું બિસ્કિટ આવે છે એ 3 પેકેટ લીધેલા છે. એ 3 પેકેટ બિસ્કિટને મેં એકદમ સરસ ભૂકો કરી મિક્સરમાં ક્રશ કરીને લીધેલા છે. મેં જ્યારે બિસ્કિટનો ભૂકો કર્યો ત્યારે આની અંદરનું ક્રીમ પણ મેં કાઢેલું નથી, ડાયરેક્ટ મિક્સરની અંદર એને ક્રશ કરેલા છે. હવે આની અંદર હું 3 પેકેટ બિસ્કિટ છે એટલા માટે હું 3 ચમચી જેટલી દળેલી ખાંડ નાખું છું. 1 પાઉચ ઈનોનું રેગ્યુલર ફ્રૂટ સોલ્ટ ઈનો આવે છે એ લીધેલો છે, અને જરૂર પ્રમાણે એની અંદર થોડા પ્રમાણમાં દૂધ એડ કરતું જવાનું અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું. તમારી પાસે જો વેપર ન હોય મિક્સ કરવા માટે તો તમે કોઈ પણ ચમચીની મદદથી અથવા હાથની મદદથી પણ મિક્સ કરી શકો છો, પણ એના માટે ખાસ ધ્યાન એ રાખવાનું કે એક જ ડાયરેક્શનમાં તમારે મિક્સ કરવાનું, એટલે એની અંદર કોઈ પણ લમ્સ ના રહે. અને હા ફ્રેન્ડ્સ, મેં અત્યારે ડાર્ક ફેન્ટેસી બિસ્કિટ યુઝ કરેલા છે, પણ તમે કોઈ પણ બિસ્કિટનો યુઝ કરી શકો છો. પણ હા, ચોકલેટ ફ્લેવર હશે તો તમારે કોકો પાવડર એડ નહીં કરવો પડે. પણ જો ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ ન હોય, કોઈ પણ ગુડ ડેનું બિસ્કિટ અથવા મેરીગોલ્ડ બિસ્કિટ કે પાર્લેજી બિસ્કિટનો યુઝ કરો છો તમે બ્રાઉની બનાવવા માટે, તો એની અંદર તમારે થોડો કોકો પાવડર એડ કરી દેવાનો, એટલે એકદમ સરસ ચોકલેટી ટેસ્ટ આવશે. આપણું મિક્સર છે એ રેડી થઈ ગયું છે. આ જ કન્સિસ્ટન્સી તમારે રાખવાની છે, નહીં લિક્વિડ કે નહીં થીક. જોઈ લો તમે, બરાબર આ જ કન્સિસ્ટન્સીનો યુઝ કરજો. હવે આપણે એને માઇક્રોવેવ કરવું છે, તો એના માટે માઇક્રોવેવ પ્રૂફ કોઈ પણ એક ટીન લઈ લેશું આપણે, અથવા સ્ટીલ, તમારી પાસે જે પણ બાઉલ હોય જે માઇક્રોવેવ પ્રૂફ હોય એ તમે લઈ શકો છો. અને એને સૌથી પહેલાં આપણે ગ્રીસ કરી લઈશું. મેં 1 ચમચી જેટલું ગાયનું શુદ્ધ દેશી ઘી લીધેલું છે, જેનાથી હું એને ગ્રીસ કરી લઈશ. અને પછી મારું બધું બેટર એની અંદર ફિલ કરી લઈશ અને એને એકદમ સરસ ટેપ કરી લેવાનું, એટલે એની અંદર જે એર બબલ્સ રહી ગયા હશે તો એ બહાર નીકળી જશે. હવે આને હું 7 મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈશ. બ્રાઉની બનાવતા પહેલાં ઓવનને તમારે પ્રીહીટ કરવાની પણ જરૂરત નથી, ડાયરેક્ટ તમે માઇક્રોવેવની અંદર 7 મિનિટ રાખી દેશો એટલે તમારી બ્રાઉની છે સુપર સ્પોન્જી, સુપર સોફ્ટ, સુપર ડિલિશિયસ, સુપર ટેસ્ટી એવી ઝડપથી બનીને રેડી થઈ જશે. આપણી બ્રાઉની છે એ બનીને રેડી થઈ ગઈ છે. ચાલો આપણે જોઈ લઈએ કેવી બની છે આપણી બ્રાઉની. અરે વાહ, બહુ મસ્ત બની ગઈ છે આપણી બ્રાઉની. હવે એને થોડી આપણે ઠંડી થવા માટે રાખી દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં પછી આપણે એને અનમોલ્ડ કરશું. ત્યાં સુધીમાં આપણે એની ઉપર ચોકલેટ સિરપ જે આપણે બ્રાઉનીને ડેકોરેશન કરવા માટે યુઝ કરશું તો એ બનાવી લઈએ. ચોકલેટ સિરપ માટે મેં અત્યારે અહીંયા 2 કમ્પાઉન્ડ લીધેલા છે. એક છે ડાર્ક કમ્પાઉન્ડ છે અને એક છે મિલ્ક કમ્પાઉન્ડ છે. બંને સરખે ભાગે મેં અહીંયા લઈ અને એને માઇક્રોવેવ કરી લઈશ. 1 મિનિટ માટે માઇક્રોવેવ કરીશ એટલે મારી ચોકલેટ છે એ બધી મેલ્ટ થઈ જશે. જો તમે માઇક્રોવેવ ન કરવા માંગતા હો તો તમે એને ડબલ બોઇલરની મદદથી પણ મેલ્ટ કરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, આ જ બ્રાઉનીને તમે તમારા ઢોકળિયાની અંદર પણ બનાવી શકો છો. એના માટે માઇક્રોવેવ ઓવન તમારે યુઝ નથી કરવું તો કંઈ વાંધો નહીં. ઢોકળિયાની અંદર જે રીતે આપણે ઢોકળા બનાવીએ છીએ એ જ રીતે, પણ ઢોકળાની પ્લેટની બદલે તમારું જે કેકનું મોલ્ડ છે એની અંદર તમે બ્રાઉનીનું ટેક્સચર રાખી અને તમે એને સ્ટીમ કરી લો. 15 મિનિટ માટે સ્ટીમ કરશો એટલે તમારી સુપર સ્પોન્જી બ્રાઉની રેડી થઈ જશે. હવે આપણી જે બ્રાઉની છે એ અનમોલ્ડ થઈ ગઈ છે. હવે આપણે એને ડેકોરેટ કરી લેશું. જે આપણે ચોકલેટ સિરપ બનાવેલું છે એને બ્રાઉનીની ઉપર હું પહેલાં ઇક્વલી સ્પ્રેડ કરી લઈશ. એકદમ સરસ, તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે ઇક્વલી ચોકલેટ સિરપ છે એ સ્પ્રેડ થઈ ગયું છે. હવે એને વધુ ડેકોરેટ કરવા માટે એની અંદર હું ચોકો ચિપ્સ લગાવું છું અને સાથે સાથે થોડું સ્પ્રિંકલ પણ કરું છું. તમે જુઓ કેટલું ડિલિશિયસ, કેટલું સુપર્બ લાગે છે આ બ્રાઉની. અને આનો ટેસ્ટ તો એટલો લાજવાબ છે કે તમને એમ થઈ જશે કે બારોબારથી રેડીમેડ બ્રાઉની હવે ઓર્ડર જ નથી કરવી.
જ્યારે મન થાય ત્યારે 5 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બ્રાઉની ઘરે બનાવો. મને તો આજે આ બ્રાઉનીની રેસિપી બનાવીને ખૂબ જ મજા પડી ગઈ. તમારે પણ મજા કરવી છે ને? તો ક્યારે બનાવો છો આ બ્રાઉની? ચાલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવર ટુ ઓલ.